ભાઈ કોઈક હુમલો કરે છે ભાઈ અહીંયા ક્યારનો ગારાનો ઘા કર્યા કરે છે આ બધા ગોતે છે તો એને જે કહો એને પટમાં આવી જાવ ભાઈ ભજીયા ખાવાય તો આવી જાવ ગારાનો ઘા કરો માં લોંધાવનો હા તમે બધા પ્રોગ્રામ કરતા હોય તો શેનો પ્રોગ્રામ કરો છો કમેન્ટમાં જણાવો અમને હા ચાલો ચિલ્લર પાર્ટી જમવા બેઠી છે એટલું પેલી એટલું કાઢો એટલે એમ આવે જ કાઢો એટલે આવે જ તે સીધો આમ આ ચાલુ છે કોણ ગેસ હા હવે બંધ રાજુભાઈ મેથી સુધારી રહ્યા છે આજે ભજીયા ધાણા છે ભાઈ ધાણા છે ધાણા મેથી આ છે ધાણા અહીંયા પ્રવીણભાઈ તો મરસા રાજુભાઈ બધાને ભજીયા ખવડાવી રહ્યા છે મરસા બહુ તીખા હે પ્રવીણભાઈ બરાબર કટિંગ કરજો ઝીણું હો કમ્પ્લેટ ઝીણું હોય તો જ તે પૈસા દેવાના તમારે બરાબર ને ભાઈ બોલ તો ખરા તું બોલ તો ખરા વેપારી વેપારી કઈક તો બે લાઈન તો બોલો યાર અમારા બ્લોગમાં રાજુભાઈને કટિંગ સારું ફાવી ગયું છે હવે ભજીયાના પ્રોગ્રામમાં કોઈ પણ ધાણા ઓર્ડર લેવામાં આવશે ખાલી ધાણા સુધારી દેવામાં આવશે ખાલી ધાણા ઉપર નહીં ચાલે આપણે મરચા સુધાર મરચાવાળા પ્રવીણભાઈ છે ભાઈ મરચામાં પ્રવીણભાઈને સારું એક્સપર્ટ છે રજનીભાઈ સુધારે છે મરસામાંથી બી કાઢે છે ઘરે કોઈ દિન નહીં કાઢે અહીંયા કાઢશે એ હાટું તો વખત ચાલુ કર્યું છે હા ભાઈ કોઈક હુમલો કરે છે ભાઈ અહીંયા ક્યારનો ગારાનો ઘા કર્યા કરે છે આ બધા ગોતે છે તો એને જે કહો એને પટમાં આવી જાવ ભાઈ ભજીયા ખાવાય તો આવી જાવ ગારાનો ઘા કરો માં લોંધાવનો ફોટો એકાદો લોંધો આવી હા બે ઘા આવ્યા ગારાના લોંધાના હા જો ને એક આ પીડ્યો કોને ખબર કોણ છે લાય પ્રોગ્રામમાં વિઘ્ન આવ્યું છે તો બધા મહિના ગોતવા બધા ગોતે છે ભાઈ ઉપર કોઈ નથી પાછો અહીંયા ઘા કરીને અહીંયા જ આવવા દે છે નાખો ન્યા એ સાલું તાવડામાં ન આવે એ ધ્યાન રાખવાનું છે હા હા અમારા મામા જો મરસા સુધારવા બેસી ગયા છે ભાઈ આજે ભાઈ જયદીપભાઈએ પ્રોગ્રામ રાખેલો છે ભજીયાનો તો મેં અનિલને જ કીધું પેલા હું પૂર એમ નહીં મેં અનિલે પેલા જ કીધું હું જોઈ લઉં પેલા ત્યાંથી નથી ઘા કરતું ને કોઈ મને એવું જ લાગે 2 વાર તો આવ્યો અહીંયા હોય ભાઈ આમાં તો કે આપણે બાજુને બોલાવવા ન હોય થાય એવું હા હાલો ભાઈ થોડુંક આ કામકાજ કરી લઈએ નકર આપણે ભજીયા વગરના રહી બાકી બ્લોગમાં અંત સુધી બન્યા રહેજો મજા આવશે તમને ભાઈ આજના બ્લોગમાં આ પ્રવીણભાઈને લસણ કાપતા આવડે છે ચકાચક રજનીભાઈ મરચા વાળા હમણાં તાજું તાજું શીખાવો બરાબર હા કાટતા આવડી ગયું તમને હો પાછો કોકે લોંદો ઘા કર્યો મોટા રાજુભાઈ આ ગયું છે સંજયભાઈ લસણ વાળા આપણે ભજીયાનો પ્રોગ્રામ છે આજે બધા ભજીયા ખાવા આવી જાવ તીખા બન્યા કે નહીં હવે એ તો ખાય પછી ખબર પડે હવે તો એવું છે બધું જામ જોઈ લે આમ થઈ ગયા ને એવું હાલો કાસા મરચા લેવો ભરતા જાય ને લાઈવ ખાતા જાય તળવાનું શું ને મારા મામા છે ને ડાયટિંગ કરે છે ને એટલે એ તળેલું નથી ખાતા ભરેલા મરચા સીધા ડાયરેક્ટ એમ ચલાવે છે
દેવા પડશે મસાલો છે. ચાલો ભાઈ મરચાં ગયા. હું એમ કરું તો ભાઈ જો ભજીયાનો બધો સામાન કટિંગ થઈ ગયો છે ભાઈ જો મરચાઈ ભરાઈ ગયા છે, કાંદા, લસણ, મેથી, ધાણા બધું સુધારાઈ ગયું છે. હવે આપણે પ્રોગ્રામ ચાલુ થાય છે. આ લોકો બધા પ્રોગ્રામમાં આવ્યા છે અને આ બે માણસ અહીંયા ચર્ચા કરવા આવ્યા. આ ઘરે તો એકલા રહીએ પણ અહીંયા ઈ કે નથી, ત્યાં નતા આવું. આ બધા જો આ બે કાચા મરચા ખાવા આપણે બેઠા છે અને આ બધા ભજીયા કેવા બને છે એમ જોવા વાળા બેઠા છે. ચાલો ભાઈ આજના અમારા જે આજના સાંજના ભોજનના પ્રોગ્રામના ભાઈ બે પાયલોટ છે ભાઈ અમારા. એમાંથી એક છે સંજયભાઈ અને એક છે ભાઈ મહેન્દ્રભાઈ. સંજયભાઈ જાસોલી એમ તો બોલ. હા, સંજયભાઈ જાસોલિયા. બે પાયલોટ વચ્ચે ડિસ્કસ હાલે છે ભાઈ આ પેસેન્જરને ટાણે પોગાડી દેવા કે નહીં, કઈ બાજુ પોગાડવા કઈ બાજુ પોગાડવાની ચર્ચા હાલે છે બે પાયલોટ વચ્ચે. જોઈએ છીએ કાલ સીધા ટોયલેટમાં પોતાડે. યસ. ઘરે પોગે ક્યાં પોગે આજા મેવા ઘરે મસ્ત ભાઈ મરચા તળાઈ રહ્યા છે. બાકી બધા આવેલા છે ભાઈ આપણે ઘણા લોકો છે ભાઈ આજે. મહેમાન કોઈ સંજયભાઈ તમે કારણ વગરની ખરી ન કરતા. હા, કરીમભાઈ ઘોડે તમારે તો ક્યારેક જ પાડવા અહીંયા શીખવા બેહવાનું તમારે. હા સંજયભાઈ શીખવા બેઠા તો ભાઈ પાકું છે ભાઈ. તમે જોજો હમણાં ઉપર ન આવે તો કેજો લ્યો. અરે એ હલાય વગર આવી જાય એમ જોવો જો જો હમણાં ભૂલ કર્યો ને બહાર. બીજા જ બહાર હા, તમે યાર અહીં શીખવા બેસી જાવ એવું લાગે સંજયભાઈ. મને તો પાકું જ લાગે. સમજો એક અહીંયા બેઠો બેઠો તો અહીં પ્રકાશ પાડે છે. લાઈટ આપવું છે લાઈટ હવે તો ટાઇલમાં પાડતો હતું લાઈટ, ચમકે છે એટલે અહીંયાથી એમ પ્રકાશ વધારે ફેલાય એમ. ટાઇલમાંથી આમ પ્રકાશ ફેંકે. અચ્છા એમ પરિવર્તન. હા રેડિયો પ્રકાશ વધારે પડે છે એમાં પડે ને એટલે. ગરમ મસાલા કોનું છે આ? કોનું છે આ? શું છે આ? કોનું છે? કોનું આ? હા હાલે લઈ જા હાલે હાલે. ઓય એક પડી હો. કેવું છે મામા? તીખું લાગવા માંડ્યું કે નહીં હવે? તમને કેટલી લાગ્યું છે? કાસા ખાઈ ગયા છો 15-20? 15-20 કાસા ખાઈ ગયા છે. હવે આમાં કેમ ભેગું થાય એનું? આ જો છોકરાઓ કોણ જોવા આવ્યા છો તમે અહીંયા? હે કોણ જોવા આવ્યા છો? અડધી ગેંગ જો આ બાજુ છે. જો આ છોકરાઓ રેડી છે. આ એક ફોન લઈને નથી બેઠા. આ બધા રમવા જ આવ્યા છે અહીંયા. કા એની પાસે છે બસ એલા હોય હવે. અને આ બાજુ તો બાજુ બધી કાંદા ને એવું સુધારે છે ભાઈ. હા આખું બળે અહીં હોપી દીધું એમ ને. આ જો આ નામ જો હેલ્મેટ લેતો નીલ હેલ્મેટ લેતો આંખમાં આહુડા આવી જશે.
ઓલામાં ચટણી જરાક લઈ લ્યો રાજુભાઈ. હાલો ભાઈ ચટણી ટેસ્ટિંગ હાલે છે ભાઈ અત્યારે એટલે આય ઢોળાની હે ભાઈ ફરવા જો ઘડીક કાસું છે ભાઈ ફૂલ ધુવાડા નીકળે છે ભાઈ જીરી જીરી છે એમ તેલ વધારજો. હા નીચે હાવ તો ભાઈ ધુવાડા નીકળે ગરમા ગરમ ભાઈ ભજીયા બને છે ઘરમાં દેખતો પણ આ લોટ ને ચાલો ચિલ્લર પાર્ટી જમવા બેઠી છે. ખાણું આપી જજો. સાહેબ ખીજાઈ ગયા ભાઈ ખીજાઈ ગયા રજનીભાઈ ને ફાઇનલી ભજીયા કાપતા તો આવડી ગયા છે બનાવતા આવડી ગયા છે હવે બનાવતા હતા ખરા હો રજનીભાઈ. રજનીભાઈ હે ને હમણાં ભજીયા બનાવતા હતા હો જે પણ વિડીયો જોવે ને એને કોઈ પણ પ્રોગ્રામ કરવો હોય ને રજનીભાઈ ને તો રજનીભાઈ ને કહી દઉં એને આવડી ગયા બનાવતા એને ઘરના ને તો ખાસ કરીને કહી દઉં છું બધાને કે રજનીભાઈ ને ભજીયા બનાવતા આવડી ગયા છે બનાવતા બહુ મસ્ત આવડી આવડી ગયા છે ને હા, બહુ મસ્ત ભજીયા બનાવ્યા. આખો પ્રોગ્રામ જ એને કર્યો આ 30 જણાનો પ્રોગ્રામ હતો પણ રજનીભાઈ બધાને મસ્ત ખવડાવ્યું. હા હા ભાઈ ભાઈ હજી જો ભજીયા જ કાપે. હજી જો કાપતા કાંઈ નહીં હવે કાંદા 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 હાલો ભાઈ મસાલા વાળા કાંદા ને મસાલા છાશ હો ભાઈ હવે કાંદા કાંદા હાલો ભાઈ 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 કાંદા ફૂલ કાંદા મસાલા વાળા કાંદા મસાલા વાળા કાંદા હાલો ભાઈ મરચાના ને મેથીના ભજીયા ચાલો ભાઈ હાલો ભાઈ છાશ લાવો હાલો રજનીભાઈ છાશ લ્યો છાશ ઓછી પીધો મારે સિવાય બધાય હા કેમ જેવો હા. ઊભા થઈ ગયા. ખાલી મરચા કર્યા એને કઈ ખાધું નહીં જેવા હતા એ. ખોટા 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 મરચા કર્યા મરચાં કીધા દીદીભાઈ હવે નો ભરતા એકમાં. હા ચાલો ભાઈ હવે જમવા બેસી ગયા છીએ આપણે એક ગ્લાસ બસ જો ભાઈ એટલા 4-5 જણા જ બાકી છે આ 3 ને આ એક આ ને એક ઓલો ભાઈ અને એક હું 5-6 જણા બાકી છે હવે ફર્સ્ટ ક્લાસ હવે ભજીયા જમી લઈએ મજા આવી ગઈ આજના પ્રોગ્રામમાં ભાઈ ખરેખર હા તમે બધા પ્રોગ્રામ કરતા હોય તો શેનો પ્રોગ્રામ કરો છો કમેન્ટ કર કમેન્ટમાં જણાવો અમને. હા અને જો આટલા બધા પબ્લિક જો આટલા બધા છે ને ધબધબાટી બધા બોલાવે છે ભાઈ બરાબર ને સંજયભાઈ ઓકે ભજીયો ખાવા આવી જાઓ હો ભાઈ ચાલો ભાઈ જમી લઈએ શિયાળામાં મસ્ત ઠંડા ને ગરમા ગરમ ભજીયા હલો ભાઈ આજનો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે ભાઈ તમને તો ભાઈ પ્રોગ્રામમાં મજા આવી કા અનિલ તમને મજા આવી કે નહીં Comment. વિડીયો જોઈને કમેન્ટ કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો હો ભાઈ ચાલો ભાઈ ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે અને મરચાનું શાક બનાવવાનું છે મરચાનું શાક બનાવવાનું એમ ઓલા વૈજા એનું હા હા ઓકે હાલો ભાઈ